નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ચંડીસરના હિટ એન્ડ રન કેસમાં આરોપીને 2 વર્ષ કેદની સજા. 10 વર્ષ અગાઉ ગફલતભર્યું ડ્રાઇવિંગના કારણે 3ના મોત થતા પાલનપુર કોર્ટનો ચુકાદો. મહાત્મા ગાંધી નિર્વાણ દિને જિલ્લામાં યોજાયા વિવિધ કાર્યક્રમ. પૂજ્ય બાપુને વિવિધ સ્થળો પર અપાઈ ભાવભરી શ્રદ્ધાંજલિ. માહિતી અધિકારનું ઉલ્લંઘન કરવા બદલ મહેતા ગ્રામ પંચાયતના તલાટીને ₹25,000નો દંડ. 60 દિવસમાં દંડની રકમ વસૂલ કરવા વડગામ તાલુકા પંચાયતને કરાયો આદેશ. પાલનપુરની સિલ્વરબેલ સ્કૂલમાં ગુરુજીએ વિદ્યાર્થીઓને તમાચો મારતા હંગામો. વિદ્યાર્થીના પરિવારે શિક્ષક વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાનો બતાવ્યો મિજાજ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે 10 વર્ષ અગાઉ સર્જાયેલ હિટ એન્ડ રનના બનાવમાં 3 મુસાફરોના મોત નીપજ્યા હતા. જો કે આ ગોઝારા અકસ્માતમાં હોન્ડા એકોર્ડ ગાડીના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કર્યું હોય. આ કેસમાં પાલનપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ આરોપી ચાલકને 2 વર્ષની સાદી કેદ અને ₹10,000નો દંડની સજા ફટકારી છે. ચંડીસર ગામની ચોકડી ઉપર 10 વર્ષ અગાઉ સર્જાયેલા આ ચકચારી અકસ્માતની વિગત જોઈએ તો તારીખ 27/11/2005ના સવારે ડીસાથી પાલનપુર તરફ પૂર ઝડપે આવતી હોન્ડા એકોર્ડ ગાડીના ચાલક ચંદ્રકાંત હાથીરામ મહેશ્વરીએ ચંડીસર ગામની ચોકડી ઉપર ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતા આ ગાડી રોડ સાઈડમાં ઉભેલા મારુતિ વાનને ટકરાઈને ડિવાઈડર ઉપર ચડીને રોડ સાઈડમાં ઉભેલા જીપના પાછળના ભાગે ટકરાઈ હતી. જેમાં જીપમાંથી ઉતરી રહેલા મુસાફર ધારજી વિહાજી ઠાકોર, દીવાબેન ધારજી અને ચંપકભાઈ જેઠાભાઈ ઉપર એ ગાડી ફરી વળતા આ ત્રણેય વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા. તેમજ 5 જેટલા વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે આ કેસ પાલનપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ CM ડાંગેની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કલ્પેશકુમાર સિંહ રાવલની દલીલો, પુરાવા અને રૂલિંગોને ધ્યાને લઈને આરોપી ચંદ્રકાંત હાથીરામ મહેશ્વરી સુરતવાળાને કસૂરવાર ઠરાવવામાં આવેલ. તેમજ બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવા બદલ નામદાર કોર્ટે આરોપીને ઇપીકો કલમ 279 અને 337માં 6 માસની સાદી કેદ અને 1500 દંડ તેમજ ઇપીકો કલમ 304 માં 2 વર્ષ સાદી કેદ અને 10,000ના દંડનો હુકમ કર્યો છે. આમ બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવાના ગુનામાં નામદાર કોર્ટે આરોપી ડ્રાઈવરને 2 વર્ષની કેદ અને 10,000નો દંડ કરતા વાહન ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે. કેસની ટૂંકી હકીકત એવી હતી કે 27/11/2005ના રોજ સવારના સમયે ચંડીસર ગામની ચોકડી પાસે હાઈવે રોડ ઉપર આ કામનો આરોપી મહેશ્વરી ચંદ્રકાંત હાથીરામ સુરતવાળો ડીસાથી પાલનપુર તરફ એની હોન્ડા એસ્કોર્ટ ગાડી નંબર HR18A3434 વાળી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી મારુતિ વાન સાથે અથડાવી વાહન ઉપરનો પોતાનો કાબુ ગુમાવી બેસતા સાઈડમાં આવેલ ડિવાઈડર ઉપર ચડી ગયેલ અને સાઈડમાં ઊભેલ જીપને ટક્કર મારતા 5 જણાને વધતી ઓછી ઈજા કરેલ. તેમજ ધારસી વિહાજી, દીવાબેન ધારસી, ચંપકભાઈ જેઠાભાઈનું મોત નિપજાવેલ. એ રીતે ઇપીકો કલમ 279, 304A, 337, 338 MB એક્ટની કલમ 177, 184 મુજબનો ગુનો કરેલ. જે કેસ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો, પડેલ પુરાવા અને રૂલિંગો ધ્યાને લઈ આ કામના આરોપીને 279ના ગુનામાં તકસીરવાર ઠરાવી 6 માસની સાદી કેદની સજા અને ₹1,000 દંડ, ઇપીકો કલમ 337ની ગુનામાં 6 માસની સજા અને ₹500 દંડ, ઇપીકો કલમ 338ના ગુનામાં 2 વર્ષની સાદી કેદની સજા અને ₹1,000 દંડ, ઇપીકો કલમ 304A માં 2 વર્ષની સાદી કેદની સજા અને ₹10,000 દંડ તેમજ MB એક્ટની કલમ 177માં ₹100 દંડ અને MB એક્ટની કલમ 184માં ₹1,000 દંડ કરેલ છે. આમ પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતા વાહનદારોમાં આજે ફફડાટ પેઠી ગયેલો છે. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવામાં જેમનો સિંહ ફાળો છે તેવા મહાત્મા ગાંધીજીની
આજે પુણ્યતિથિ હોય પાલનપુર ખાતે વિવિધ જગ્યાએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીને તેમના નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાપુના તૈલચિત્ર ઉપર પુષ્પમાળાઓ ચડાવવામાં આવી હતી અને બાપુની પ્રિય પ્રાર્થના અને ભજન રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાયમલજી સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સેનજીભાઈ દેલવાડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ ચૌહાણ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિને હોસ્પિટલના સ્ટાફ દ્વારા પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના તમામ સ્ટાફે બાપુની યાદમાં 2 મિનિટનું મૌન પાળી મહાત્મા ગાંધીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. પાલનપુર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોની સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. આજના ગાંધી નિર્વાણ દિને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પાલનપુર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શાળાના ભૂલકાઓએ એક-એકથી ચડિયાતા ચિત્રો દોરી પોતાની ચિત્રકલાનું કૌશલ્ય બતાવ્યું હતું. તેમજ બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે સંસ્થાના સંચાલક શ્રી રંગ સ્વામી બાપુ અને ભાજપ આઈટી સેલના પ્રમુખ દીક્ષિત ગિરીશ ગૌસ્વામીએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા રેલી યોજી હતી, જેમાં વિવિધ બેનરો બાળકો જોડાયા હતા. આ રેલીમાં શાળાના ગુરુગણોએ પણ સ્વચ્છતાનો સંદેશો ફેલાવ્યો હતો, જ્યારે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર બાળ ચિત્રકારોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજે 30 જાન્યુઆરી ગાંધીજી નિર્વાણ દિન છે, જેને લઈને આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં સફાઈ બાબતે ચિત્ર સ્પર્ધા યોજવાનું આયોજન થયું હતું, જેને લઈને યાત્રાધામ અંબાજીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, માધ્યમિક શાળા તેમજ પ્રાથમિક શાળાઓમાં પણ મહાત્મા ગાંધી અને સફાઈને લગતા ચિત્ર કંડારવામાં આવ્યા હતા. આ પૂર્વે શાળાઓમાં વિદ્યાર્થીઓને સફાઈ બાબતે અને ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. તેમજ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન રાખી તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. એટલું જ નહીં, આજે યોજાયેલી આ ચિત્ર સ્પર્ધાને લઈને રાજ્ય સરકાર દ્વારા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધ લેવાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વડગામ તાલુકાના મહેતા ગામના તલાટી પાસેથી ગામના જ એક અરજદારે માહી અધિકાર હેઠળ માહિતી માંગી હતી, જે માહિતી પૂરી પાડવામાં ન આવતા અરજદારને ₹25,000નો ફટકાર્યો છે દંડ, જેની રકમ 60 દિવસમાં વસૂલ કરવામાં વડગામ તાલુકા પંચાયતને તાકીદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડગામ તાલુકાના મહેતા ગામના અમર અબ્રાહીમ સેલિયાએ તારીખ 19/3/2013 ના રોજ મહેતા ગ્રામ પંચાયતને લગતી માહિતી માંગી હતી, જે માહિતી તલાટી કમ મંત્રીએ સમયસર ન આપતા અરજદારે પ્રથમ વડગામ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી હતી. તેમ છતાં માહિતી પૂરી પાડવામાં ન આવતા તારીખ 15/7/2013 ના રોજ અરજદારે ગુજરાત માહિતી આયોગમાં અપીલ દાખલ કરી હતી, જેની વિવિધ મુદતો બાદ ગુજરાત રાજ્ય માહિતી આયોગના કમિશનર શ્રી દેવ શુક્લાએ મહેતા ગ્રામ પંચાયતના તલાટી આશિષ ચૌધરીને ₹25,000નો દંડ ફટકાર્યો હતો, જે દંડની રકમ આશિષ ચૌધરીના અંગત ખાતેથી અથવા તેમના પગારમાંથી દિન ₹60માં વસૂલ કરવા આદેશ કર્યો છે, જેને લઈને વડગામ તાલુકા પંચાયત તથા તાલુકાના તલાટીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ધાનેરા ખાતે 2 દિવસ અગાઉ ચોરાયેલું બાઇક આજે ઘટના સ્થળેથી મળી આવ્યું છે. જો કે બાઇક ઉપરની નંબર પ્લેટ બદલાઈ હોય, પોલીસે બાઇક કબજે લઈને બાઇક ચોરની તપાસ હાથ ધરી છે. ધાનેરામાં અગ્રવાલ 3 રસ્તા નજીક પાર્ક કરેલા એક બાઇકની ગત તારીખ 28/1/2015 ના રોજ ઉઠાંતરી થઈ હતી. જો કે બાઇક ચોરની હરકત અહીંની એક દુકાનમાં લગાવેલા સીસી કેમેરામાં કેદ થતા પોલીસે સીસી ફૂટેજના આધારે આ બાઇક ચોરીની તપાસ હાથ ધરી હતી. જો કે બાઇક ચાલક સુધી પહોંચે તે પહેલા જ બાઇક ચોર પોલીસથી બચવા આજે ચોરીનું બાઇક અગ્રવાલ 3 રસ્તા ઉપર મૂકીને ભાગી છૂટ્યો હતો. જો કે આજે 2-3 દિવસ બાદ ચોરીનું બાઇક બિનવારસી હાલતમાં મળતા પોલીસ દ્વારા બાઇકને કબજે લેવામાં આવ્યું હતું. તેમજ બાઇકની નંબર પ્લેટ બદલી દેવાયેલ હોય પોલીસે બાઇક ચોર સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમ ધાનેરામાં બાઇક ચોરી સીસી કેમેરામાં કેદ થતા
ચોરે પોલીસથી બચવા ચોરીનું બાઇક પરત મૂક્યું હોવાની શંકા વર્તાય છે. કાંકરેજ તાલુકાના થરાનગરે આવેલ બહુચર માતાજીના મંદિરે જલારામ બાપાના અવતાર સમા સંત શિરોમણી સદારામ બાપુના વરદ હસ્તે શિવાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. થરાનગરે આવેલ બહુચર માતાજીના મંદિરે ભવ્ય શિવાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનું ભૂમિપૂજન મહાસુદ 11ના સવારે સંત શ્રી સદારામ બાપુના કરકમળ વડે કરવામાં આવ્યું છે, જેમાં પંડિત માનાભાઈ જોશીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિવાલયના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરાવ્યું હતું, જેમાં યજમાન પદે કાઠીવાળા જયંતકુમાર વખતરામ ઠક્કર પરિવારના હસ્તે કરેલ. આ પ્રસંગે થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, શ્રી બહુચર ભવાઈ મંડળના પરશુભાઈ જોશી, ગ્રામગૃહ બોર્ડના ડિરેક્ટર અચતલાલ ઠક્કર, વેપારી અગ્રણી ભીખાભાઈ ઠક્કર સહિત ધર્મપ્રેમી લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રસંગની સુંદર વ્યવસ્થા મંદિરના પૂજારી સોમા ભારતી ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી. શાળા કોલેજમાં અભ્યાસ કરતા કોમળા બાળકો ઉપર હાથ ઉપાડવો એ કાનૂની અપરાધ બને છે. તેમ છતાં કેટલીક શાળાઓમાં ગુરુજીઓ કાયદાનું ઉલ્લંઘન કરી બાળકોને મારપીટ કરતા હોય છે. જો કે આ બનાવ અવારનવાર છાપાઓ અને ટીવીઓમાં સાંભળવા અને જોવા પણ મળે છે, પરંતુ આ બનાવ અટકવાનું નામ નથી લેતા. જે વચ્ચે આજે બનાસકાંઠાના પાલનપુરમાં એક ખાનગી શાળાના શિક્ષકે 10 વર્ષીય વિદ્યાર્થીને નજીવી બાબતે મોઢા ઉપર એક બે નહીં પરંતુ 3-4 ચમાટ મારતા ભારે હંગામો સર્જાયો હતો, જેમાં ગુરુના ક્રોધનો ભોગ બનેલ વિદ્યાર્થીના મોઢાનો ભાગ સુજાઈ જતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે પીડિત બાળકના પરિવારે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. પાલનપુરમાં આ ચકચારી બનાવની વાત જાણે એમ છે કે શહેરના માનસરોવર રોડ ઉપર આવેલી સિલ્વર બેલ્સમાં ધોરણ 4માં અભ્યાસ કરતો 10 વર્ષીય વિદ્યાર્થી શિવમસિંહ વિનોદસિંહ રાજપૂત આજે સવારે સ્કૂલમાં ચિત્રની નોટબુક ન લઈ ગયો હોય. વર્ગખંડમાં ચિત્ર શિક્ષક આ બાળકો ઉપર ગિન્નાઈ ઉઠ્યા હતા અને સીધા તે વિદ્યાર્થી ઉપર તૂટી પડી તેને મોઢાના ભાગે જોરદાર 3-4 તમાચા ચોડી દીધા હતા. જો કે શિક્ષકની મારના કારણે આ બાળક રડતા રડતા તેના કાકા મનોજસિંહ રાજપૂતને વાત તેને ચિત્ર શિક્ષકને સમજાવતા ગુરુજી ઉશ્કેરાઈ ઉઠ્યા હતા અને જે કરવું હોય તે કરી લોનો ઉદ્ધત જવાબ આપ્યો હતો. જો કે આ બનાવમાં મારના કારણે વિદ્યાર્થીનો ચહેરો સુજાઈ જતા તેને સારવાર અર્થે પાલનપુરની સિવિલમાં ખસેડાયો હતો. તેમજ તૂડ બીજાજી શિક્ષકની શાન ઠેકાણે લાવવા બાળકના પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. मैं ड्राइंग की नोटबुक नहीं ले गया था और सर ने फिर मुझे मारा और 2 और लड़कों को भी मारा खींच के. क्या मारा था? गाल पे 3 थप्पड़. सर का नाम क्या पता है? नहीं, और ड्राइंग के सर थे. आपके स्कूल का नाम क्या है? सिल्वर बेल्स. अभी आप कहाँ आए हो? 4th स्टैंडर्ड. अभी कहाँ पर आए हो यहाँ? क्या करवाना है? ये मेरा भतीजा है. मैं इसके स्कूल में गया तो ये रो रहा था, तो मैंने पूछा बेटा क्यों रो रहे हो, तो इसने बोला कि अंकल मुझे टीचर ने मारा. तो मैं टीचर से जब पूछने गया तो बोला कि जाओ FIR नोंदवा दो. यहाँ पे अपने जो मानसरोवर रोड पे सिल्वर बेल्स स्कूल है. कौन सी कक्षा में पढ़ता है? 4th स्टैंडर्ड में पढ़ता है. अब क्या करने वाले आप? अभी FIR नोंदवाने वाला है. अभी कहाँ लेके आए हो? अभी सिविल हॉस्पिटल लेके आया. જો કે આ શિક્ષકો આજે ક્લાસ દરમિયાન બીજા પણ 1-2 વિદ્યાર્થીને માર માર્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. ત્યારે નજીવી બાબતે વિદ્યાર્થીઓને માર મારવાની ટેવ ધરાવતા ચિત્ર શિક્ષકને સંસ્થાના આગેવાનો ફરજનું ભાન કરાવે તેવી વાલીઓમાં માંગ ઉઠવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ચંડીસરના હિટ એન્ડ રન કેસમાં આરોપીને 2 વર્ષ કેદની સજા. 10 વર્ષ અગાઉ ગફલતભર્યો ડ્રાઇવિંગના કારણે 3ના મોત થતા પાલનપુર કોર્ટનો ચુકાદો. મહાત્મા ગાંધી નિર્વાણ દિને જિલ્લામાં યોજાયા વિવિધ કાર્યક્રમો. પૂજ્ય બાપુને વિવિધ સ્થળો પર અપાઈ ભાવભરી શ્રદ્ધાંજલિ. માહિતી અધિકારનું ઉલ્લંઘન કરવા બદલ મહેતા ગ્રામ પંચાયતના તલાટીને ₹25,000નો દંડ. 60 દિવસમાં દંડની રકમ વસૂલ કરવા વડગામ તાલુકા પંચાયતને કરાયો આદેશ. પાલનપુરની સિલ્વર બેલ સ્કૂલમાં ગુરુજીએ વિદ્યાર્થીઓને તમાચો મારતા હંગામો. વિદ્યાર્થીના પરિવારે શિક્ષક વિરુદ્ધ
ફોજદારી કાર્યવાહી કરવાનો બતાવ્યો મિજાજ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।